વડોદરાના અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સરકારના નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને સાંસદ હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બીએપીએસ અટલાદરા યુવક મંડળના 1250થી વધુ યુવાનોએ વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો। સમગ્ર બીએપીએસ સંસ્થાના આશરે 60 કેન્દ્રોમાંથી 30,000થી વધુ યુવાનો આ અભિયાન સાથે જોડાયા હોવાનું જણાવાયું છે। કાર્યક્રમ દરમિયાન વ્યસન મુક્ત સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અંતે તમામ યુવાનોએ સમાજમાં જનજાગૃતિ ફેલાવી વધુમાં વધુ લોકોને નશામુક્તિ અભિયાન સાથે જોડાવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। મારા પરિવાર નિર્માણ માટે હંમેશા સમર્પિત રહીશ તેમજ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંકલ્પને સારા વ્યક્તિઓનું આજે ફ્રેન્ડશિપ ડે છે, સારા મિત્રોનું એડિક્શન કરીએ, સારા લોકોનું, સારા સંતોનું, સારા ગુરુજનોનું એડિક્શન કરીએ, એમની સાથે એંગેજ થઈ અને એમની પાસેથી ઘણું બધું શીખીએ તો મને લાગે છે કે આપણે આજે નશામુક્ત યુવા ફોર ભારતનું જે વિઝન માનનીય વડાપ્રધાનશ્રીનું છે એમાં આપણે ઘણું સારું કામ કરી શકીશું। इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट में आयोजित 2 दिवसीय चिंतन शिविर में युवाओं की प्रतिभा व ऊर्जा को प्रभावी ढंग से सही दिशा देने की आवश्यकता। दूर ही रहे, दूर हो, यही इस अभियान का उद्देश्य है। जय स्वामीनारायण। आज 2 ऑगस्ट फ्रेंडशिप डेना दिवसे भारतना माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीजीए समग्र भारत में 28 થી 28,000 વધારે કેન્દ્રોમાં 125 થી વધારે સંસ્થાઓના 1 કરોડથી વધારે યુવાનોને વ્યસન મુક્ત યુવા ફોર વિકસિત ભારત આ વિષય પર સંબોધિત કર્યા છે, જેમાં બીએપીએસના 60 થી વધારે કેન્દ્રોમાં 30,000થી વધારે યુવાનો આમાં જોડાયા હતા। આપણા જ વડોદરાના 10 થી 12ની હમણાં જે સભા થઈ તેમાં 1250થી વધારે યુવાનો જોડાયા હતા। બીએપીએસની અંદર જે યુવા પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાં કેવળ વડોદરાની જ વાત કરીએ તો 24થી વધારે યુવક મંડળ પ્રતિ સપ્તાહ તે લોકો આ સત્સંગ સભા માટે એકત્રિત થાય છે। બીએપીએસનો પહેલેથી જ કાયમી પ્રોજેક્ટ આ વ્યસન મુક્તિ રહ્યો છે, એટલે ન કેવળ ગુણાતીત સત્પુરુષો પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ પણ સંતો, હરિભક્તો, યુવાનો કે નાના નાના બાળ બાલિકાઓ પણ અનેકને વ્યસન મુક્ત કરે છે। આજે જે આ દિવ્ય સમાજ કે સંસ્કારી યુવાનો એકત્રિત થયા હતા, પોતે તો વ્યસન મુક્ત છે જ પણ બીજા અનેકને વ્યસન મુક્ત કરવાની પ્રતિજ્ઞા તેઓએ દ્રઢ કરી છે। આજના દિવસે આપણા વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, જેઓ પોતે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ છે, તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આપણે પણ અવશ્ય આ સત્સંગ કરીને આપણા જીવનની અંદર સેવા, સંયમ, સંસ્કાર અને એ બધા મૂલ્યો દ્રઢ કરીને આપણા જીવનનો ઉત્કર્ષ કરી શકીએ। એવી બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપે એ જેમના ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।